મિત્રો આપણે મરાવવાનું છે બાબાને એટલા માટે તો જોવા ટ્રેક્ટર આવી ગયું પછી મોટી આના ભાગમાં કટર મરાવવાનું છે આ બાજુ જો યા સવારના વાગ્યાથી 8:30 અને આપણે મરચાં વાવવાની તો સાડા પડવા માટે ટ્રેક્ટર લાવી દીધું. તમે જોઈ લો ટ્રેક્ટર આવી ગયું છે સાડા પડવા માટે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. 2 દિવસ સુધીમાં આપણે મરચાં વાવી દેવાના. તો મિત્રો ફાઇનલી આપણે 4-12 વાગે ઘરે આવી ગયા અને જો આ મરચાંના વાવવા માટે ઓળા પણ પડાવી દીધા છે. ટ્રેક્ટર હાલ જ પાડી 20 મિનિટ થઈ, અડધો વીઘો છે ઓળા પાડી દીધા છે. જો આ નેક માટે અલગ ઓળો ડાયરેક્ટ પડાવી દીધો કારણ નેક નખાઈ જાય. આપણું બાઇક છે અને ખાતર લઈ લીધું છે, આ ડોલી લઈ લીધી છે. જો જોઈ લો તો હવે જઈએ છીએ આપણે ખાતર નાખવા કવાસમાં પાણી વળે તો તમે એ વ્લોગમાં બની રહેજો. ટાળીઓ પણ ખોરવાનો એવું તમને બતાવી દઉં. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે ખાતર નાખવા માટે. આ કપાસ પાવાનું છે, આ ખેતરમાં પાણી ચાલુ છે, પછી એ પીરે એટલે આપણામાં વળશે. અને આ ટાળીઓ પણ ખોરવાનો છે, તમે જોઈ લો ખોળબલ થઈ ગયું હતી. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે ખાતર નાખી દઈએ. જો ખાતર પણ લાવી દીધું છે, તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો ટાળીઓ ખોરી દીધો સારું છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે કપાસનું પાણી પી રહ્યું છે, તમે જોઈ લો કપાસનું પાણી પી રહ્યું છે. અને હવે આપણે ઘરે જઈને લટકા બાજરી પાવાની છે. તો લટકા બાજરીમાં ખાતર નાખી દઈશું, એ પણ તમને બતાવીશું. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે આવી ગયા લટકા બાજરીમાં પાણી. તો મિત્રો આપણે આવી ગયા છીએ લટકા બાજરી વાટવા, કારણ કે ખાતર નાખવાનું છે. અત્યારે પાણી વળતથી ને સવારમાં વહેલા વળીએ એટલે ખાતર નાખવા માટે આ 4 વાટવા માટે આવી ગયા. અત્યારે પછી ખાતર નાખીશું. તમે વ્લોગમાં બને રહેજો, એ પણ તમને બતાવીશું. જો હવે આ 2 ચારા છે, બીજે બધામાં વાટેલામાં ખાતર નાખી દઈશું. તો તમે વ્લોગમાં બને રહેજો. પહેલાં 4 વાટી દઈએ પછી ખાતર નાખશું, એ પણ તમને બતાવશું. મિત્રો 4 વાટી લઈ ગયા ખાતર નાખવા દેવાનું. તો પાણી પીને આપણે જઈએ તો આમાં કાપીએ છીએ દોવાનું ચાલુ જ છે. મિત્રો ફાઇનલી આપણે ખાતર નાખ વરસાદ આવતો નહીં. 2 દાડે આવું કરે ને પછી 100 વાગ્યા પછી આવું વાયરું ચડે પણ વરસાદ આવતો નહીં. તો ખાતર લઈ નાખવા માટે આવી જશે. તો ખાતર નાખી દઈએ. તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો મિત્રો વરસાદ આવે એવું કર્યું છે પણ વરસાદ આવતો નહીં. મિત્રો આપણે ખાતર નાખી દીધું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે નાઈ જોઈને ગમે દૂધ લઈને જવાનું છે. તો મિત્રો લક્ષ્મીપુરા અને દુધાસન વચ્ચે ટર્બો ફસાણો છે, તમે જોઈ લો. તો બ્લોગમાં બની રહેજો. આપણે કંબોઈથી આવતા હતા અને આ ટર્બો ફસાણેલો છે લક્ષ્મીપુરા અને દુધાસન વચ્ચે.
તો મિત્રો આ ટર્બો તમને નજીકથી બતાવું જો કેવો ફસાણો છે. રૂ તૂટેલો તો એના કારણે, ખાડો હતો એના કારણે ફસાણો છે ભરેલો ટર્બો. તો મિત્રો વાગ્યા છે 3:45 અને આપણે બાજુમાં પાણી વળી ગયું હોય જોઈ લો. એટલા બધા વ્યૂઝ આવતા નહીં કારણ કે શોર્ટ વિડીયોમાંથી સબસ્ક્રાઈબર મળેલા છે એના લીધે વ્યૂઝ આવતા નહીં અને આપણે શોર્ટ વિડીયો બંધ કરી દીધા છે. આમાં મહેનત આપણે ફૂલ કરશું. હવે કેમ થાય છે જોઈએ છીએ. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો આજે વરસાદ ભારે પડ્યો આપણામાં બધા જ આયરો વરસાદ છે જેમ કે ઓલ ગુજરાતમાં રાજસ્થાન સુધી છે. અને આપણા જો હોલસેલના બોરા છે એ બધા ઉથિયો સડી છે તો કમ્પ્લીટ કરીને સાઈડમાં કરી દેવું અને અંદર પેશો બધો એવું કરવું પડશે. હવે જુઓ ટાળિયામાં આ બહાર જુઓ કેટલો ગારો છે. હવે તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે મરચાના રોપમાં પણ બધું ઉડી ગયું છે, રમણ ભમણ થયું છે એ પણ તમને બતાવું. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ લો આપણે ટાળિયામાં સાફ સફાઈ થઈ ગઈ છે. આ બે શીલા હળી ગયા હતા તો એ પણ નવા નાખવાના છે પેશો બધા માટે. તમે જોઈ લો બોરા બધું રેડી કરી દીધું છે. આમાં કાના શીલા પણ કમ્પ્લીટ કરી દીધા છે. અને હવે તમને બતાવું આપણે મરચાંનો રોપ. તો તમે જુઓ કેવું રમણ ભમણ થયું છે. મરચાં વાવવાની તૈયારી હતી એમ કે વરસાદ આવો પછી વાવીએ પણ વરસાદ વધારે આવી ગયો. જો બોળા બધું કમ્પ્લીટ કરીને મેલેલું હોય. ના જુઓ મરચાંનો રોપ આવડો થયો છે એટલે આજે વાવી દેવાનો છે. સાંજે 4 વાગે જેવું વાવવાનું છે. આ જુઓ બધું કેવું રમણ ભમણ થયું છે. અમુક રોપ તો પાકી ગયો હશે મરચાંનો. વાવાઝોડું વાયરો વધારે હતો વરસાદ સાથે એના કારણે આ બધું ભાઈ ગયું છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે રોપ પરથી બધું હટાવી દીધું છે અને હમણાં 4 વાગે જેવું છોડવાનું ઉઘેડી. તમે જોઈ લો રોપની હાલત આવી છે હાલમાં. ડોકા નમી જાય નેટ આખી પેર પડી જતી એટલે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હું અને મારો ભત્રીજો મરચાંનું રોપ લેવા માટે આવી ગયા નવા ગામ. કારણ કે આપણે રોપ થોડોક ખૂટે એવો હતો એટલે આપણા માસીને તો રોપ લેવા માટે આવી ગયા છે મરચાંનું. તમે જોઈ લો. એવો મોટો મરચાંનો રોપ છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી આ રોપ લઈ લીધો છે. 100 ડોકા લીધા છે ડેટીનો રોપ એટલે કે રીંગણનો અને 700 ડોકા મરચાંનો રોપ લઈને હેડા છીએ કરી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે મરચાંનો રોપ ચૂંટી લીધો તમે જોઈ લો. લે આવા છે ને તમને તો આ પેલા લઈ રહ્યા જુઓ મિત્રો. આપણે મરચાં સોંપી દઈએ તો તમે બ્લોગમાં બની રહેજો. જો આ ખેતરમાં મરચાં સોંપવાના 1000 હોઠ આવી ટોટલ અને ડેટી પણ છે. ડેટી 100 ડોકા લાવેલી છે. તો બ્લોગમાં બની રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી નાઈ બાઈને તૈયાર થઈ ગયા. તો મરચાં અને ડેટી વાવી દીધી છે આપણે સોંપી રહ્યા. તો મિત્રો હવે આપણે દૂધ લઈને જઈએ છીએ. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. આપણી ચેનલ એચી પાટાને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો.